સિદ્ધપુરની ગોકુલ નર્સિંગ કોલેજ ખાતે ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહ યોજાયો। સિદ્ધપુરની ગોકુલ નર્સિંગ કોલેજ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારે ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહ યોજાયો હતો। રાજ્યના કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આયોજિત ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહમાં કોલેજમાં નવું એડમિશન લઈ રહેલા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા, જ્યારે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિદાયમાન લઈ રહેલા અધ્યાપકોને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું કે ગોકુલ નર્સિંગ કોલેજ તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પરિવાર માટે આજનો દિવસ એક હર્ષ અને આનંદનો દિવસ છે। એક તરફ આપણે નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ, તો બીજી તરફ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેમભર્યો વિદાય સંદેશ આપી રહ્યા છીએ। તમામ નવા વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન આપતા મંત્રીએ જણાવ્યું કે તમે નર્સિંગના મહાન વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે। નર્સિંગ એ એકમાત્ર વ્યાવસાયિક અભ્યાસ નથી, પરંતુ તે સેવા અને માનવતાનું પવિત્ર ક્ષેત્ર છે। અહીં તમે જ્ઞાન અને કુશળતા મેળવશો, દર્દીઓની સંભાળ માટે સમર્પિત થશો અને માનવતા માટેની એક નવી ઊંચાઈ સર કરશો। ફ્રેશર વિદ્યાર્થીઓને દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની અપીલ સાથે મંત્રીએ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને જ્યાં પણ કામ કરો ત્યાં ગામ, ઘર અને રાજ્ય તેમજ ગોકુલના સંસ્કારોને ઉજાગર કરો તેવી અપેક્ષા સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે કોલેજના તેજસ્વી તાળલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર સુનિલ જોશી પ્રોવાસ્ટ, હિંમતસિંહ રાજપૂત રજિસ્ટ્રાર, શ્રીમતી ભીખાબારા રાજપૂત, ડોક્ટર ચેતનાબા રાજપૂત ડાયરેક્ટર, આશુતોષ સિંહ ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।